નવરાઈમાં હાલીને નીકળી ગયા સવારમાં 4 વાગ્યામાં. તો આજનો આપણો રૂટ છે પોરબંદર બોપરિયા કરવાના છે. જો 21 કિલોમીટરનો રૂટ છે તો પોરબંદર આજે બોપરિયા કરવાના છે અને બપોર સુધીમાં 21 કિલોમીટર હાલવાનું છે. હવારમાં અમે વિજયભાઈ અને નરેશભાઈ ને બોલાવી લીધા. ટ્રેક્ટર લઈને હાલવાની મજા નથી આવતી તો અમે બોલાવી લીધા. આપણા વિજયભાઈ છે. બધા ટ્રેક્ટર 9 વાગે આવે છે. આપણે વિજયભાઈ ને કહ્યું હતું કે તમે 4 વાગ્યામાં અમારે ભેગા રહીજો તો અમને જરાક રસ્તો ઉકલે. તો વિજયભાઈ અમારા માટે કહી 4 વાગ્યામાં ટ્રેક્ટર લઈને આવી ગયા. જોઈ લો ટ્રેક્ટર. અને નરેશભાઈ ટ્રેક્ટર હાકે છે. ગોમતી જી મને વાલા તારી ઊંચી ધજાયું ગોમતી જી મને વાલા તારી ઊંચી હવારમાં હાલવાની પણ બહુ અમને મજા આવે છે. ગોમતી જી મને તારી ઊંચી ધજાયું તારી ઊંચી ધજાયું મારા અને સહાય કરીને આનભાઈ હવારમાં શું છે? ચા પાણી નાસ્તાનો હવે નાસ્તો બાકી છે હવે. હે આ છે ને મિની પવન સૌથી છે. લોટવામાં નાખવી હોય ને તો વીઘામાં 2 આવી જાય. કેટલી આવી જાય? 2 આવી જાય 1 વીઘામાં. 1 વીઘામાં. હા, સુરજન કંપની વાળા છે. હા મિની છે. આ મિની છે. હા, નાખવી હોય ને તો વીઘામાં 2 માઈ જાય. માઈ જાય ને 2 તો આપણે ઓર્ડર આપી દઈએ. નખાવીને કહી દીધો. સુરજન વાળા મળ્યા હતા આગળ આપણે. એ લોકોએ કીધું હોત કે જેને નખાવી આ સુઝલેન્ડ વાળાએ કીધું. એ આગળ ભેગા છતા આપણે. પૈસા કેટલા આપે? પૈસા 1,30,00,000 રૂપિયા. ઓહો, હા, એટલા બધી. પણ એમાં શું છે, આ ફરે ધીમ્યું. ગુજરાતની પબ્લિક છે એટલે રૂપિયા ઘણી જાય. આ બધા એને પવન ચક્કી લેવાની વાતો કરે છે પણ અત્યારે તો આપણે દ્વારકા હાલીને પૂરું કરવાનું છે. હાલો તો અમે ચા પાણી ને નાસ્તો કરીને હાલતા થઈ ગયા બધા ધીરે ધીરે. તો હવે અહીંથી ખેંચવાની વાત આવે. અહીંથી હવે 8 કિલોમીટર હવે ખેંચવાનું છે. બોપરિયા જ્યાં કરવાના છે એ 8 કિલોમીટર બાકી છે. એટલે આપણે 8 કિલોમીટર હવે કન્ટિન્યુ હાલવાની જ વાત આવે. પછી અહીંયા પોરબંદર આપણે બોપરિયા કરવાના છે. બધાને જય દ્વારકાધીશ. હે આજારણ છોડ બરોદારી ગાડીસ તારી ઊંચી ધજાયું મંદિર ઉપરથી. આપણે પોરબંદર પૂગી ગયા. આપણે અહીંથી હવે 1 કિલોમીટર હાલવાનું છે. 1 કિલોમીટર હાલીએ એટલે આપણે ઉતારા છે ત્યાં પૂગી જાવ. હાલો તો આપણે મેર સમાજની વાડીમાં આવી ગયા છે. આજે આપણે અહીંયા બપોરે કરવાના છે મેર સમાજની વાડીએ. બહુ મોટું છે, વાંધો નહીં આવે આજે.
ફેરીવાળા બાબુ કાકાએ પૂરી તરવાનું ચાલુ કરી દીધું. તાવો માંડ્યો. શું છે બાબુ કાકા આજના પ્રોગ્રામમાં? આજ છે અંગુર રબડી. અંગુર રગડી હા આજ અંગુર રબડી ખવડાવવાની. એમ? પૂરી, ભાજી, શાક, પાપડ, બાકી પછી મેસન સંભારો. બાકી બધું મેસન સંભારો. બનાવવાનો હોય તો બાદ નહીં બને. હરેશભાઈ તો બટેટા ફોલવામાં હાલ દઈએ. હું છે નાજબા? બે શબ્દ બોલાવો. નાજબા બે શબ્દ બોલી નાખ. બે શબ્દ. વેલ્ડિંગના ટાકા જેમ હોય તો કીધો. પૂછ કે તમારું કામ છે. શું છે નાજબા તમારું કામ? પછી બટેટા ફોલવાનું. મોળો કે ફોલો? ક્યાં કાનભાઈ એ તો થોડી પણ હાલો તો અમે પોરબંદરના બપોરિયા કરી અને નીકળી ગયા. તો અહીંથી સીધું જવાનું છે આપણે ચામુંડમાના મંદિરે. તો અહીંથી રૂટ છે આપણે 14 કિલોમીટરનો. અહીંથી 14 કિલોમીટર હાલવાનું છે. પછી ત્યાં સાંજે રોકાવાનું છે. આપણે પોરબંદર સુદામા ચોકવે પૂગી ગયા છે. તમે જોઈ શકો છો કે બધા આમાં ચાલે છે. હા બસ એ રેડી એને સલાડ વાળો છે ને? છે, પાપડ છે, હલો હરેશ. ઓળો છે અને રોટલા છે. તો આપણે આજના જમણવારના દાતા છે જમીનભાઈ ને વિજયભાઈ. અને આજે આપણે જમવામાં ઓળો, દહીં અને રોટલા અને સલાડ સાથે સાથે આઈસ્ક્રીમ સાથે સાથે આપણે આઈસ્ક્રીમનું લાઈવ આઈસ્ક્રીમનું આયોજન રાખેલું છે આ ભાઈઓ.